સો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 7:30 ને આપણે રેડી થઈ ગયા છે. બહાર આવીને જોઈએ તો બધી ગાડી આપણી રેડી થઈ ગઈ છે. આપણે પણ રેડી થઈ ગયા હતા. ઉમંગ માર્યો છે ગાડીને કપડું. આપણે પણ પરફ્યુમ લગાવીને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા અને ત્યાંથી નીકળી ગયા આગળ. રસ્તામાં જઈ રહી છે મિત્રો જાન, લગ્નની સિઝન ચાલુ છે તો પછી આપણે નીકળી ગયા જ્યાં જવાનું તો ત્યાં આવી ગયા છે મિત્રો ગાંધીવાડા સાઈડ. ત્યાં આપણે ઝાર કરવા માટે આવ્યા છે આનંદભાઈની છોકરીનો પ્રેક્ષાનો. તો એના માટે ઘૂઘરીને બધું મૂકેલું છે, માતર ને બધું. બીજી સાઈડ મિત્રો ચા બની રહી છે, ફર્સ્ટ ક્લાસ ચાય પીશું. આજે મિત્રો વહેલા આવી ગયા છે, કોઈ પબ્લિક દેખાતી નથી. બાકી આગળ આવ્યા ત્યારે ફૂલ ટ્રાફિક હતી અહીંયા. આધ્યાને ઊંઘ આવી રહી છે, વહેલા આવી ગયા છીએ. તો આ છે મિત્રો આનંદભાઈની છોકરી જેનો ઝાર કરવા માટે અમે અહીંયા આવ્યા છે ને ચા પણ રેડી થઈ ગઈ તો ચાય પી લઈએ. બીજી સાઈડ મિત્રો બની રહી છે માતર, તો એનું પ્રસાદીને બધું કરીશું ને જીને લાગી ગઈ ભૂખ. માતર પણ રેડી થઈ ગઈ છે ને અહીંયાનો પ્રોગ્રામ પતાવીને હવે જઈશું અમે આગળ. બીજી જગ્યાએ પણ જવાનું છે તો એના માટે અમને બધો પ્રોગ્રામ પતાવીને નીકળી ગયા આગળ. ત્યાંથી મિત્રો અમે નીકળી ગયા આગળ, આવી ગયા છે દાંતીવાડા કોલોની. ત્યાંની જગ્યા જ એકદમ મસ્ત બનાવેલી છે. ત્યાં તમને લાગે કે કંઈક નવી જ જગ્યા પર આપણે આવી ગયા છે એવું મસ્ત ફીલ થાય છે. અહીંયાથી મિત્રો નીકળ્યા પછી અમે સીધા આવી ગયા હતા ભાખર ગામ. ત્યાં પણ એક ઝાર કરવા માટે જવાનું હતું. ત્યાં ફાઇનલી અમે આવી ગયા છે જગ્યા પર. ત્યાં મિત્રો ભાઈઓને દેખાઈ ગઈ હતી કેરી ખાવાની. એમને એટલી મજા આવી ગઈ હતી, જોઈ લો તમે ખાલી કેરી ખાધા પછીની હાલત જોઈ લો. કેરી ખાધા પછી તો ભાઈ તો શરમાઈ જ ગયા એકદમ. પછી અજય પણ લાવ્યા હતા બીજી બધી કેરીના અધ્યા ઊંઘ કરી રહી છે અહીંયા. આપણે પણ થોડા ઘણી કેરીનો ટેસ્ટ માણ્યો ને પછી જોયું તો ઝાડ ઉપર એક કેરી રાખી જ નથી. બધા જ ભાઈઓ વળગી ગયા છે ફૂલ કેરીની મોજ લેવા માટે. પછી ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે ભોજન આપણું જમવાનું. બપોરે લઈને ગયા હતા સાથે. તો સારું મિત્રો ભોજન કર્યું બધા ભેગા મળીને. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વ્લોગ.